संगीताः मा गृदः कश्च स्वेद्धनम्। આજે મને મારા મોટા ભાઈ ખૂબ યાદ આવે છે. અમે નાનપણથી, હું જ્યારે 11 વર્ષનો હતો ત્યારથી મારી સાથે હતા અને સંગીતમાં આગળ વધવા માટે એમનો પ્રેરણાદાયી સ્વભાવ હતો. મને રાષ્ટ્રીય શાળામાં 1955-56માં સંગીત ક્લાસિકલ શીખવા માટે લઈ ગયા. ત્યાર પછી રેડિયો સ્ટેશનમાં લઈ ગયા અને આવી રીતે કરી મારી 12મા વર્ષથી મારી સંગીત યાત્રા શરૂ થઈ. આજે મને 82 વર્ષ થયા છે, છતાં પણ હજુ અવિરત ચાલુ છે. અને મારા બાળકો પણ બધા વિશારદની તૈયારી કરે છે. ઓલો 15 વર્ષનો સૌહાર્દ જમણા ગાયો ને, એ મારો પૌત્ર છે, પ્રણવભાઈનો બાબો. એનાથી નાનો પ્રતિષ્ઠ હતો, એ પણ 14 વર્ષનો છે ને મધ્યમાં પૂર્ણમાં છે. આ રીતે સંગીત અમારા વારસામાં જ વસેલું છે. આ વિશાલભાઈ અને સ્થિરા એવું સરસ ગાય છે, એ પણ તમે સાંભળજો. હવે હું છે ને મારા મોટા ભાઈને જે પસંદ હતું ને એક લીટી જ ગાઈશ, પછી હું ગાઈશ. તું પ્યાર કા સાગર હૈ, તું પ્યાર કા સાગર હૈ, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है. तुमको देखा तो ये ख्याल आता, तुमको देखा तो ये ख्याल आया, जिंदगी धूप तुम्हारा साया, तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा तो ये ख्याल आया. आज फिर दिल ने एक तमन्ना की, आज फिर दिल ने एक तमन्ना की, आज फिर दिल को हमने समझाया, आज फिर दिल को हमने समझाया, जिंदगी धूप तुम घना साया,